ચૂંટણી સમયે વાયદાઓ અને વચનો જાણે પ્રજાને લોલીપોપ આપવા સમાન હોય છે. વલસાડ જિલ્લાના ઉમરગામ સ્ટેશનથી ટાઉનને જોડતા માર્ગ પર ગયા 5 વર્ષથી ખાડાઓએ લોકોની કમરમાં દુખાવો ઊભા કર્યા છે. 7 કિલોમીટરના માર્ગને હાલ નવીનીકરણ કરવા મંજૂરી મળી છે, પણ કામ ક્યારે શરૂ થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. આ માર્ગ પર બનેલા નવા ઓવરબ્રિજની બાજુમાં બનેલા સર્વિસ રોડ પર ખુલ્લી ચેમ્બર મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે. DFCCL બ્રિજ બનાવ્યા બાદ હવે સર્વિસ રોડની અધૂરી કામગીરીને લઈને માર્ગ મકાન ખાતાના ખો આપીને જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યા છે. બ્રિજના સર્વિસ રોડને ખુલ્લો કરવાની બાબત હવે મોટા અકસ્માત માટે જવાબદાર છે. તો 7 કિલોમીટરના મહત્વના માર્ગ પર પડેલા ખાડાઓ ચૂંટણી સમયે મોટો મુદ્દો બની જાય. આ બ્રિજ આટલા ટાઈમથી બની ગયો છે. આ સાઈડ રોડ કોઈ વ્યવસ્થિત છે નહીં. કેટલા ખાડા છે. આ ઢાંકણું પણ ખુલ્લું છે. હું માણસ કઈ રીતના કેટલા પેશન્ટો મારાથી આવે આના ખાડા તકલીફના લીધે. તો આનું કંઈક યોગ્ય કરવું જોઈએ. બધે આગળ 7 કિલોમીટર રોડમાં આ રીતની તકલીફ છે.